ભારત દેશમાં પહેલીવાર પંચદ્રવ્ય મંત્રોચ્ચાર વચ્ચે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, જેમાં ઉપસ્થિત ચેતનાપુત્ર પરમ પૂજ્ય અનંત શ્રી વિભૂષિત વૈદિક ચિકિત્સા એવં યોગ પીઠાધીશ્વર ગવ્ય સિદ્ધ યોગાચાર્ય ડોક્ટર શ્રી રુદ્રાંશજી મહારાજ કચ્છ ગૌ સંસદ કચ્છ લોકસભા ક્ષેત્ર ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવેલ, જે કાર્યક્રમની રૂપરેખા એ હતી કે પંચમાતૃત્વ પદ્ધતિથી ધ્વજવંદન કરવામાં આવે, જેમાં જનની માતા, ગૌ માતા, તુલસી માતા, ધરતી માતા અને પ્રકૃતિ માતા આ પાંચ માતાઓને બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર કરીને સનાતન વૈદિક પદ્ધતિથી ગૌ માતાને સાથે રાખીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આવો આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વખત શ્રી સ્વામી નારાયણ ગુરુકુળમાં શાસ્ત્રી શ્રી કૃષ્ણદાસ સ્વામી તેમજ રાધેશ્યામ સ્વામી અને શ્રી ધર્મનંદન સ્વામી તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટી શ્રી ચેતનભાઈ નિશ્ચર તેમજ રંગસ્વામી મહાવિદ્યાલયના આચાર્ય શ્રી કેશરભાઈ તેમજ શિક્ષણગણ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ એક મોટી મિસાલ બની છે. આ ભારતને પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતા તરફ લઈ જશે. ડોક્ટર શ્રી રુદ્રાંશજી મહારાજજીએ પંચમાતૃત્વ અભિયાન શરૂ કર્યું છે અને આજના દિવસે બધા બાળકોને પ્રેરણારૂપ દ્રષ્ટાંત શીખ આપે છે. આ પ્રસંગમાં ઉપસ્થિત બધા મહેમાન શિક્ષણગણ વિદ્યાર્થીઓએ અદ્ભુત આનંદની અનુભૂતિ કરી છે.